જ્યારે પણ આપણે સાપ અને મદારી વિશે વિચારીએ એટલે તરત જ આંખ સામે શું આવે? પેલી બીનની ધૂન પર ડોલતો કોબરા, ખરું ને? પણ શું આ સંબંધ બસ આટલો જ છે? ખાલી એક ખેલ? ના, હકીકતમાં આ કહાણીની અંદર પરંપરા, પ્રકૃતિ અને વિજ્ઞાનના કેટલાય ઊંડા રહસ્યો છુપાયેલા છે. તો ચાલો આજે આખી વાતને સમજીએ. હવે જો આ સંબંધને બરાબર સમજવો હોય ને તો સૌથી પહેલાં તો આપણે જોવાની રીત બદલવી પડશે. કારણ કે મદારીઓ માટે સાપ એ ખાલી એક જાનવર નથી, એ તો એમનો ખજાનો છે. હા, ખજાનો. એક એવો જીવતો જાગતો વારસો જે પેઢીઓથી એકબીજાને સોંપવામાં આવે છે. તો આ આખી વાતમાં આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો મદારી અને સાપનો સંબંધ, પછી એમનો ખજાનો એટલે કે એમની આજીવિકા, ખેડૂતોના એ અણધાર્યા દોસ્ત વિશે, પછી કાલબેલિયા ડાન્સની કળા અને છેલ્લે ભારતના 4 ઝેરી સાપ પાછળનું વિજ્ઞાન. તો ચાલો શરૂઆત કરીએ. આ કહાનીના મુખ્ય 2 પાત્રોને મળીએ. એક તરફ છે મદારી સમુદાય અને બીજી તરફ છે તેમના સાથી એટલે કે સાપ. હવે સાપની વાત કરતા પહેલા એક નાનકડી પણ જરૂરી વાત સમજી લઈએ. સાપ જે છે ને એ સરીસૃપ કહેવાય. સરીસૃપ એટલે શું? સાવ સહેલું. એવા જીવ જે પેટે સરકીને ચાલે છે, જેમ કે સાપ અને અજગર. ભારતમાં જે મદારી સમુદાય છે એમની ઓળખ તો સદીઓથી સાપ સાથે જ જોડાયેલી છે. અને આ ખાલી એમનો ધંધો નથી, એમની તો આખી સંસ્કૃતિ, એમની રહેણીકરણી બધું જ સાપની આસપાસ ગૂંથાયેલું છે. તો સવાલ એ છે કે આ ખજાનો મદારીઓના જીવનનો આધાર બને છે કેવી રીતે? આખી વાતની શરૂઆત થાય છે એક સાવ સામાન્ય દેખાતી વાંસની ટોપલીથી, પણ એ ટોપલી જ એમની દુનિયાનું કેન્દ્ર છે. જો મદારીઓનું જીવન એટલે એક સતત મુસાફરી. એમની સફર શરૂ થાય જંગલથી, જ્યાંથી એ લોકો સાપ પકડે છે. પછી એ સાપને પેલી વાંસની ટોપલીમાં સાચવીને ગામડે ગામડે ફરે છે અને લોકોની સામે ખેલ બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને એમના ખેલનું મુખ્ય આકર્ષણ શું હોય? પેલી બીનની ધૂન. જેવી બીન વાગવાની શરૂ થાય, સાપ ટોપલીમાંથી બહાર નીકળીને ડોલવા લાગે છે. પણ ખબર છે એક મજાની વાત? સાપ તો સાંભળી જ નથી શકતા. એ તો ખાલી બીનની હલચલ અને જમીન પર થતી ધ્રુજારીને અનુભવીને ડોલે છે. અને બસ આ અનોખો ખેલ જોઈને લોકો ખુશ થઈ જાય છે અને બદલામાં પૈસા કે અનાજ આપે છે. આ સંબંધ કેટલો ઊંડો હશે એનો અંદાજો ખાલી એક વાત પરથી આવી જશે. મદારી સમુદાયમાં એક પરંપરા હતી કે જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે એને દહેજમાં સાપ ભેટમાં અપાતો. વિચાર તો કરો. આ બતાવે છે કે સાપ એમના માટે ખાલી કમાવાનું સાધન નથી, પણ ઘરનો, પરિવારનો એક સભ્ય છે. ઓકે, તો મદારીઓ માટે તો સાપ ખજાનો છે, એ તો આપણે સમજ્યા. પણ શું એ ખબર છે કે એ જ સાપ ખેડૂતો માટે એક વરદાનથી ઓછું નથી? કુદરતની આખી સિસ્ટમમાં સાપ ખેડૂતનો એક એવો સિક્રેટ ફ્રેન્ડ છે જે ચૂપચાપ એના પાકની રક્ષા કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. વાત એકદમ સિમ્પલ છે. પ્રોબ્લેમ શું છે? ઉંદર, જે ખેતરમાં ઊભા પાકને બરબાદ કરી નાખે છે. અને એનું સોલ્યુશન કુદરતે જ આપ્યું છે, સાપ. સાપ ઉંદરનો શિકાર કરે છે અને એ રીતે આપણું અનાજ બચાવે છે. એટલે જ તો એને ખેડૂતનો સાચો મિત્ર કહેવામાં આવે છે. અને અહીંયા કુદરતનો એક જાદુ જુઓ. આપણી ત્યાં એક કહેવત છે ને કે ઝેર ઝેરને મારે છે. સાપના કેસમાં આ વાત 100% સાચી છે. કારણ કે સાપના કરડવાની જે દવા છે એ એના પોતાના ઝેરમાંથી જ બને છે. અને આ ખાલી કોઈ કહેવત નથી, આની પાછળ પાક્કું સાયન્સ છે. જે લાઈફ સેવિંગ એન્ટીવેનમ ઇન્જેક્શન બને છે ને એ સાપના ઝેરનો ઉપયોગ કરીને જ તૈયાર કરવામાં આવે છે. મતલબ જે ઝેર જીવ લઈ શકે છે એ જ ઝેર જો બરાબર રીતે વપરાય તો જીવ બચાવી પણ શકે છે. કમાલ છે નહીં? મદારી સમુદાય અને સાપનો આ સંબંધ ખાલી એમના જીવન કે કામ પૂરતો જ નથી, એ એમની કળામાં પણ ઝળકે છે. અને એનું સૌથી સુંદર ઉદાહરણ છે કાલબેલિયા ડાન્સ. એક એવો ડાન્સ જેની દરેક મૂવમેન્ટમાં સાપની ચાલ દેખાય. કાલબેલિયા એકદમ વાઇબ્રન્ટ, જીવંત ફોક ડાન્સ છે. અને એની ખાસિયત શું છે? એની દરેક મૂવમેન્ટ, દરેક અદા સાપની પેલી લચકદાર ચાલની નકલ કરે છે. ખરેખર જોવા જેવું દૃશ્ય હોય છે. અલબત્ત સંગીત વગર તો આ ડાન્સ અધૂરો છે. એમાં બીન, તુંબા, ખંજરી અને ઢોલ જેવા ટ્રેડિશનલ વાજિંત્રોનો ઉપયોગ થાય છે.
અને એ બધા મળીને એકદમ અલગ જ માહોલ બનાવી દે છે. અને આ વાજિંત્રો વિશે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું. આ બીન, તુંબા અને ખંજરી છે ને, એ સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે ને કમાલની વાત. કુદરત સાથે કેટલું નજીકનું કનેક્શન છે. ચાલો હવે આ કહાનીના છેલ્લા અને કદાચ સૌથી જરૂરી ભાગ પર આવીએ. અહીં આપણે વાર્તાઓ અને પરંપરાઓથી થોડા આગળ વધીને સાયન્સ અને હકીકતોની વાત કરીશું. આપણામાં એક બહુ મોટી ગેરસમજ છે કે ભારતમાં દેખાતા મોટાભાગના સાપ ઝેરી હોય છે, પણ હકીકત સાવ અલગ છે. સાચી વાત એ છે કે આપણા દેશમાં મુખ્યત્વે ખાલી 4 જ પ્રકારના સાપ ઝેરી છે. યસ, ઓન્લી 4. અને આ 4 કયા છે? પહેલો છે નાગ એટલે કે કોબ્રા, બીજો છે કાળોતરો એટલે કે કોમન ક્રેટ, ત્રીજો છે ખડચિતડો જેને રસેલ્સ વાઇપર કહેવાય છે, અને ચોથો છે ફુરસા એટલે કે સોસ્કેલ્ડ વાઇપર. બસ આ 4 નામ યાદ રાખવા બહુ જરૂરી છે. તો જ્યારે કોઈ ઝેરી સાપ કરડે ત્યારે ખરેખર થાય છે શું? એમની પાસે આગળ 2 પોલા દાંત હોય છે જેને ફેંગ્સ કહે છે, અને જ્યારે એ બાઇટ કરે ત્યારે એ જ પોલા દાંતમાંથી એક ઇન્જેક્શનની જેમ ઝેર સીધું શરીરમાં ઉતારી દે છે. આ એમની ઝેર છોડવાની રીત છે. તો સાપ અને મદારીની આખી કહાની આપણને એક ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. એ વિચારવા પર મજબૂર કરે છે કે પ્રકૃતિ સાથે આપણા બીજા એવા કેટલાય છુપા સંબંધો હશે જે આપણે કદાચ જાણતા પણ નથી કે સમજતા પણ નથી. કદાચ એનો જવાબ આપણી આસપાસ જ ક્યાંક છુપાયેલો છે.